मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वेत्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. શું કથા આવતી હતી યાદ છે? અભય વરદાન કથાનું નામ હતું. શું હતું? અભય વરદાન. છેલ્લું કોનું ચરિત્ર જોયું તું યાદ છે? એ તો ક્યાંથી યાદ હોય, ઘણો ટાઈમ થઈ ગયો. પણ આજે પણ આપણે અભય વરદાનના ચરિત્રોની સાથે ભગવાન પોતાના ભક્તોને રક્ષા કરવા માટે કેવી રીતે આવે છે, સંકટમાં પરમાત્મા પોતાના ભક્તોને કોઈ દિવસ એકલા મૂકતા નથી, પોતાના ભક્તોને અખંડ સહાય કરે છે એવા ભગવાન પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ખૂબ દયાળુ છે. એની કથા આપણે શ્રવણ કરીએ છીએ. અભય વરદાન ગ્રંથ છે. પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા સૌ કોઈના ગુરુશ્રી, એમણે લખેલો આ ગ્રંથ છે. ગુરુશ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી ના લખેલા ગ્રંથની કથા સંભળાવે છે ને, તો એમના ગ્રંથની લખેલી કથા કોને સંભળાવવાની? આપણે સંભળાવવી પડે કે નહીં? કે અભય વરદાનના ચરિત્ર બહુ સરસ છે. બહુ, લગભગ 12 કે 13 ચરિત્રો આપણે ગઈ વખતે સંતો બોટાદ ગયા ત્યારે શ્રવણ કર્યા હતા. આજે પણ બહુ સરસ મજાના 2 ચરિત્રો, રોજ 2 ચરિત્ર કહેવાના, કેટલા જાજા નહીં, 2. મજા આવે. પણ અભય વરદાનની કથા પ્રારંભ કરતા પહેલા એક પ્રાર્થના કરીએ છીએ આપણે દર વખતે ભગવાનને. બહુ ભાવથી આ પ્રાર્થના કરવાની. હૃદયથી કરેલી પ્રાર્થના પરમાત્મા હંમેશાને માટે સ્વીકારતા હોય છે. તો આંખ બીચી જે મૂર્તિ ગમતી હોય એને હૈયામાં ધારી અને ભગવાનને આપણે પ્રેમથી ભાવથી પ્રાર્થના કરશું. નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહો ભક્તિ બાળને, અરજમાં હરી ઓરમાં ધરો, વિપતમાં હરી શ્રી હરિહરો, અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી, કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી,
અમરના પતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. હોવાલા બ્રહ્માનંદને પાસ રાખજો. આવી જ એક પ્રાર્થના દંડાવે દેશની અંદર માણસા ગામ છે. કયું? યાદ રાખજો, માણસા. એ માણસા ગામની અંદર નરસિંહભાઈ કરીને એક હરિભગત રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. અને નરસિંહભાઈ એ માણસા ગામના નગર શેઠ પાસે મુનિમનું કામ કરતા હતા, મહેતાજીનું કામ કરતા હતા. સમય જતાં એના મનમાં એમ થયું કે હવે મહેતાજીનું કામ મારે નથી કરવું, મારે મારો પોતાનો ધંધો કરવો છે. એટલે પોતાનો ધંધો કરવા માટે એણે વિચાર્યું કે હું શું કરું. તો ભગવાન સ્વામિનારાયણ પાસે દર્શન કરવા માટે ગયા. મહારાજે કીધું કે ગંધિયાનાનું કાર્ય કરો. શું ગંધિયાનું એટલે શું ખબર? યોગેશ ભગત, ગંધિયાણું એટલે કરિયાણું. કરિયાણાનું કામ કરો. દાળ, ચોખા, ઘઉં આદિ. હા, અમારું. એને મંગાવો અને જથ્થાબંધ વેચો. ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી નરસિંહભાઈએ પ્રારંભ કર્યો ધંધાનો. ને ધંધો બહુ સારો કરતા હતા, બહુ નીતિથી ધંધો કરતા હતા. ભગવાનનો 10મો 20મો ભાગ કાઢતા હતા. એટલે ભગવાને ખૂબ આપ્યું પણ ખરું. એક વખત પોતે 3-4 ગાડા ભરી અને રાજસ્થાન પોતાનો માલ વેચવા ગયેલા. બરાબર રાજસ્થાનની ઉદયપુરની સીમમાં જ્યાં પહોંચ્યા, માલ વેચ્યો અને સાથે ઘણા બધા રૂપિયા. અને તે વખતે એવું ચલન એવું હતું કે કદાચ રૂપિયા મળે તો રૂપિયાથી વ્યવહાર ચલાવતા, અને કદાચ કોઈની પાસે રૂપિયા ન હોય તો સોનું પણ આપતા. તો થોડાક રૂપિયા હતા, થોડુંક સોનું હતું, બધું ભેગું થઈ સોદો બધો પૂરો થયો, માલ બધો વેચી નાખ્યો. હવે પોતા પાસે ઘોડો હતો, એ ઘોડો લઈ અને પાછા વળ્યા. પણ મનમાં વિચાર થયો કે સાથે જોખમ છે. જો રસ્તામાં કોઈ કે લૂંટી લીધા તો ત્યાંના રાજસ્થાની રખેવાળને સાથે લીધા, 2 જણાને સાથે લીધા. હવે હાયલા આવતા હતા અને એક વાવના કાંઠા ઉપર એમને તરસ લાગી. સરસ મજાની દાદરાવાળી વાવ હતી. અને મનમાં વિચાર થયો કે સમી સાંજનો નીકળેલો છું, સવારનો પોર થવા લાગ્યો, 3:30-4 વાગી રહ્યા છે. વાવે સરસ છે, એનું પાણી એ સરસ છે. એક કામ કરું, પહેલાં સ્નાન કરી લઉં. વાવનો કાંઠો બહુ સરસ હતો. થોડુંક સાફસૂફ કરી સ્નાન કરી સરસ મજાનું આસન પાથર્યું, પૂજા ખોલી, આચમન વિધિ કરી, તિલક ચાંદલો કર્યો. આ બાજુ પેલા બંને જણા હતા એ વિચારવા લાગ્યા કે આ નરસિંહભાઈ પાસે રૂપિયા અને સોનું ઘણું બધું છે, આપણને રખેવાળ કરવા માટે લાવ્યા છે. હાલો ને રક્ષક જ ભક્ષક બની જઈએ. આ વાવમાંથી બહાર આવે, આપણી પાસે તલવાર તો છે, આના કટકા કરી નાખીને વાવમાં ઘા કરી દઈએ. એની પાસે જે સોનું છે ને રૂપિયા છે આપણે પડાવી લઈએ તો કોને ખબર પડવાની છે? હજી સૂર્ય પણ ઉદય નથી થયો. આ મેઘલી અંધારી જ્યાં સમય છે, હજી સવાર પણ નથી, રાત્રિ પણ નથી, એવા સમયની અંદર આ કાર્યને આપણે પતાવી નાખીએ. આ બાજુ ભગત તો બહુ પ્રેમથી, નરસિંહભાઈ તો બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરી. પૂજા કર્યા બાદ વાવની અંદર પાછા ગયા. પોતાની પાસે લોટો હતો, ગરણાથી જળ ગાળી ભગવાનને ધરાવી અને જળ પીધું. ત્યાં સવારનું જરાક આછું આછું અજવાળું થાય ને એવો સમય થઈ ગયો. હવે આછા અજવાળાની અંદર કેવું હોય ખબર છે? તમારો પડછાયો
પાણીની અંદર દેખાય. એમાં બરાબર નરસિંહભાઈ એક લોટો પી ગયા પાણી, બીજો લોટો જ્યાં ભરવા માટે ગયા પાણી સ્થિર થયું એટલે એ પડછાયાની અંદર ઓલા બંને જણા તલવાર ખુલ્લી તલવારે ઊભા હતા. નરસિંહભાઈના મનમાં થયું તલવાર તો આ લોકો પાસે છે એ વાત બરાબર છે, અને રક્ષા કરવા માટે લાવ્યો છું એ વાત બરાબર છે, પણ અત્યારે કોઈ ભય નથી, કોઈ લૂંટારો, તલવાર શું કામ ખોલી હશે? રખે ને મને તો મારી નાખવા નહીં ખોલી હોય. અને મનમાં જે આ સંકલ્પ થયો, અંતરમાં ફાડ પડી કે મારી નાખશે તો શું કરશું? વાવના કાંઠા ઉપર જ બેઠા રહ્યા. કિનારો પર બેઠા બેઠા ભજન ગાવા લાગ્યા, ભગવાનના કીર્તન કરવા લાગ્યા, ધૂન કરવા લાગ્યા, અને પરમાત્માને અંતરના નાદથી પ્રાર્થના કરી, હે મહારાજ, જો કદાચ બહાર જાઉં ને તો આ રખેવાળ ગણાતા ભક્ષકો મને મારી, મારા કટકા કરીને મારું ધન લૂંટી લેશે. દેહ પડશે એનો વાંધો પણ નથી, પણ દુનિયાને ખબર છે કે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, અને મારા કટકા થઈ ગયા અને હું લૂંટાઈ ગયો. આ સમાચાર જ્યારે દુનિયાને ખબર પડશે ને ત્યારે લોકો એમ કહેશે કે ભગવાન સ્વામિનારાયણનો આવો અનન્ય આશ્રિત હતો, તોય પણ ભગવાન સ્વામિનારાયણ આની રક્ષા કરવા ન આવ્યા. હે મહારાજ, મને તો કાંઈ વાંધો નથી, તને લાંછન ન લાગે હો. અને મહારાજને, મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજને હૃદયથી યાદ કર્યા. ભગવાને વાવના પાણીમાંથી પ્રગટ થઈને નરસિંહભાઈને દર્શન આપ્યા. એલા નરસિંહ, ચિંતા શું કામ કરે છે? આ બ્રહ્માંડમાં તો શું, અનંત કોટી બ્રહ્માંડમાં અમારું ધાયરું થાય છે, અમારા સિવાય કરતા કોણ છે? મારી મરજી વિના સૂકું પાંદડું પણ ખરવાને સમર્થ નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, હેમ મને જાણજો રે, હેમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, હે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. આમ જો કે ગાશું તો બહુ લાંબુ છે, પણ ભગવાન સ્વામિનારાયણ દર્શન આપીને નરસિંહભાઈને કીધું કે ચિંતાનો ત્યાગ કરો, આને તલવાર ચલાવવા દઈશ તો એ તલવાર ચલાવશે ને. અને આ બાજુ ભગવાન શ્રી હરિએ નરસિંહભાઈને ઉચકી છેક રાજસ્થાનની બોર્ડરથી છેક માણસા મૂકી દીધા. બોલો, વાયુ વેગે. હે માલમત્તા ન રહી ને, માલમત્તા સાથે મૂકી દીધા. તો ભગવાનને કરવું ને. ઘોડો, નરસિંહભાઈ અને રૂપિયા અને સોનું બધું લઈ ક્યાં મૂકી દીધા? છેક પોતાના ઘર પાસે. એટલે નરસિંહભાઈ વિચારવા લાગ્યા કે હમણાં તો વાવના કાંઠા ઉપર તો અચાનક અહીંયા કેમ આવી ગયો? અને પછી યાદ આવ્યું કે હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો, ભગવાનની મૂર્તિમાં એવો મસ્ત બની ગયો, પ્રાર્થનામાં એવો લેલીન બની ગયો કે ભગવાને મને છેક અહીંયા મૂકી દીધો. અને નીચે ઉતરી, ઘોડા ઉપરથી નીચે ઉતરી પોતાના ઘરે ગયા, પણ હવે ઘરે રહેવાની ઈચ્છા નથી. પેલા બે જણા તો વિચારવા લાગ્યા કે આ નરસિંહ અત્યાર સુધી નાહી ધોઈ લીધું, પૂજા પાઠ થયેલી, કેટલુંક પાણી પીતો છે. તે બંને જણા નીચે આવ્યા, તે જોવે તો કોઈ નહીં. આ બાજુ પાછળ જોયું તો સોનાની ઉપર જે થેલી લટકેલી હતી ઘોડા ઉપર, એ ઘોડોય નહીં ને સોનું ને રૂપિયાય નહીં. ભલા બંનેના મનમાં એમ થઈ ગયું હતો કંઈક ચમત્કારી વ્યક્તિ, ક્યાં જતો રહ્યો અચાનક. પણ વ્યક્તિ ચમત્કારી નહોતો, એને મળેલા પરમાત્મા ચમત્કારી હતા, એને ખબર નહોતી. કદાચ એમ કહેવાય કે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય. શું? જેટલા આકાશમાં તારલાઓ છે ને એટલા કદાચ શત્રુ હોય ને તોય પણ કુરબાન છે, પણ બાલ ન બાકા કર શકે જો કૃપા હોય કીર્તાર કી. આ પરમાત્માની જો કૃપા થાય તો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ નોંધવામાં આવ્યો. પૂજ્યપાદ ગુરુશ્રીએ અદ્ભુત રીતે આ પ્રસંગને અભયવરદાન નામના ગ્રંથની અંદર આલેખ્યો છે. હવે નરસિંહભાઈને મન થતું નથી ઘરે રહેવાનું. નરસિંહભાઈ વહેલી તકે ગઢપુર જાઉં અને ભગવાન શ્રીહરિના ચરણોમાં પડી જાઉં. નરસિંહભાઈએ તરત ચાલવાની તૈયારી કરી. સાથે રહેલા ઘરેણાં, રૂપિયા, જે કાંઈ કમાઈ થઈ હતી એ સોદામાંથી બધું સાથે લઈ લીધું.
મનમાં શું વિચાર કર્યો? પેલા લોકોએ લૂંટી લીધા હોત તો એના કરતા ક્યાં આપી દઉં? ભગવાનને આપી દઉં. અને મહારાજને આપવા માટે ચાલતા થયા. ગઢપુર આવ્યા. મહારાજ સૌમ્ય સ્વરૂપે 3 છોગલાવાળી પાગના ધારણ કરી અને ભગવાન શ્રી હરિ લીંબ વૃક્ષ નીચે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરતા હોય. મહારાજના ચરણ પકડી લીધા. એ મહારાજ, કેટલી બધી કરુણા, કેટલી બધી કૃપા માલિક, કેટલી બધી દયા. તમે સાચવો છો હો, તમે સાચવો છો. એટલા માટે તો કવિએ લખ્યું ને, હરિ કૃષ્ણ કમલ નયન વડતાલ વાલે, તો ન સંભાલે તો હमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तो न संभाले तो हमें कौन संभाले. मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, तो न संभाले तो हमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तो न संभाले तो हमें कौन संभाले. आए जो दर पे तेरे मुक्ति को पाले, आए जो दर पे तेरे मुक्ति को पाले, तो न संभाले तो हमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तो न संभाले तो हमें कौन संभाले. तुझको जो निरखे अपने दिल में बसा ले, तुझको जो निरखे अपने दिल में बसा ले, तो न संभाले तो हमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तो न संभाले तो हमें कौन संभाले. मुखड़ा तेरा देख हम भूल न पाए, मुखड़ा तेरा देख हम भूल न पाए, तो न संभाले तो हमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तो न संभाले तो हमें कौन संभाले. मुक्त भजन कर नित्य उमंग पाले, मुक्त भजन कर नित्य उमंग पाले, तो न संभाले तो हमें कौन संभाले. हरि कृष्ण कमल नैन वड़ताल वाले, तो न संभाले तो हमें कौन संभाले. નરસિંહભાઈના મોઢામાંથી શબ્દ નીકળી રહ્યા છે, હે મહારાજ, જો તેને સાચવ્યો હોત ને તો કોણ સાચવત? ઓલા લોકો કટકા કરી નાખત હો. અને ભગવાન શ્રી હરિ અજાણા બને છે. અમે શું કર્યું છે નરસિંહ? અમે તો અહીંયા ગરડામાં છીએ, અમે ક્યાં તમારી રક્ષા કરવા માટે આવ્યા હતા? અને મહારાજને નરસિંહભાઈ કહે છે, હે કૃપાનાથ, શું કામ નાટક કરો છો? એ નરનાટ્ય તન ધારણ કરીને તમે આ લોકની અંદર આવ્યા, પૃથ્વી ઉપર આવ્યા, બહુ મોટી કરુણા કરી, બહુ મોટી કૃપા કરી. હે મહારાજ, તમે જો ન બચાવો ને તો કોઈ બચાવનાર નથી. પેલા લોકોની મતિ બદલી હતી. હે મહારાજ, મેં દોયલી વેળામાં તમને યાદ કર્યા, એ વાવના કિનારા ઉપર તમને યાદ કર્યા, ને તમે તરત જ વાયુ કે આકાશ માર્ગે મને ઉચકી અને છેક રાજસ્થાનથી મારા ગામ માણસા મૂકી દીધો. હે મહારાજ, કેટલી મોટી કરુણા. તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. હે મહારાજ, તારી કરુણાનો કોઈ પાર નથી. મહારાજે પછી તો નરસિંહભાઈના માથા ઉપર હાથ મૂક્યો. નરસિંહ, તમારા જેવા ભક્તની જો રક્ષા હું ન કરું ને તો મને ભગવાન કોણ કહે. નરસિંહભાઈએ પોતાનું ધન, સોનું બધું મહારાજને અર્પણ કર્યું. કૃપાનાથ, આ મારું ધન અને આ સોનું પેલા લોકો લૂંટી લે તો હું શું કરત? મહારાજ કે ના ના, આટલું બધું અમારે ન લેવાય, થોડુંક જ આપો. મહારાજ કે નહીં નહીં. નરસિંહભાઈ કે નહીં મહારાજ, જો પેલા લોકોએ લૂંટી લીધું હોત તો કોણ પાછું થોડી મળત. મહારાજ, આ સંતોની રસોઈ કરો, આપ જમો, આપની માટે હાર બનાવો, આ સંતોને તમે
આપ રાજી થયા હો ને મહારાજ, તો આ સંતોને તમે જે પગરખા નહીં પહેરવાના જે નિયમ આપ્યા છે ને ચૈત્ર વૈશાખના તાપમાં, સંતોના પગમાં બળતરા થાય છે હો મહારાજ. આ ચૈત્ર વૈશાખના તાપમાં આ ગાય જેવા સંતો બિચારા એક ટાઈમ ભોજન કરે, એમાંય પણ તમે પ્રકરણ ચલાવ્યું. ભિક્ષામાં મળે એમાં જે કાંઈ મળે એનો ગોળો વાળી એક ગવણામાં નાખી, પાણીમાં 3 વાર જબોડી, રસકસ બધું કાઢી નાખી, અને જે કૂચો વધે ને એ આજ બપોરથી કાલ બપોર સુધી એકવાર જમવો. એમાં કેટલાય સંતો મહારાજ રાત આંધળા થયા છે. અને એમાંય આ ચૈત્ર વૈશાખના તાપમાં તમે મહારાજ સંતોને પગરખા પહેરવાની બંદી કરી છે. મહારાજ જો મારા પર રાજી થયા હો ને તો એટલું કરો, સંતોને પગરખા પહેરવામાં શરૂ કરાવો અને મારી કેરીની રસોઈ કરાવો. ચૈત્ર વૈશાખનો સમય છે, રસપુરીની રસોઈ કરાવો. પોતા માટે કાંઈ ન માંગ્યું ને નરસિંહભાઈએ, અને સંતો માટે ભગવાન, જ્યારે સંતો માટે નરસિંહભાઈ માંગણી કરીને ત્યારે ભગવાન ખૂબ રાજી થયા છે. નરસિંહભાઈને ભેટી પડ્યા છે. શાબાશ નરસિંહભાઈ, શાબાશ. તમને જેટલા સંતો વાલા છે ને એ જોઈને મને બહુ આનંદ થયો. અને મહારાજે ખૂબ ભાવથી રસોઈ કરાવી, અને સંતોના પગરખાની બંદી પણ મહારાજે તે વખતથી ખુલ્લી કરી છે. સંતો ત્યારથી પગરખા પહેરતા થયા છે. એટલે આવું અદ્ભુત ચરિત્ર, પણ સમય થઈ ગયો. આજે બીજું ચરિત્ર છે પણ બહુ લાંબુ છે. સમય 5 મિનિટ છે, ચરિત્ર 15 મિનિટનું છે. એવું આપશો તમે લોકો? તમને કહું, સમય કોકનો માંગવો ને ઘનશ્યામભાઈ, બહુ અઘરી વસ્તુ છે. બધું પાછું આવે, પૈસા પાછા આવે, બધું પાછું આવે, પણ સમય ના આવે. એમાં તમે 10 મિનિટ ઉધાર આપો એટલે ઘણી મોટી વાત કહેવાય. કહી દઉં તો? હા, ઉધાર નથી ભાઈ, કાયમનો લઈ લઉં છું, કારણ કે ઉધાર તો મારે પાછો આપવો કે નહીં. બહુ સરસ મજાનું હજી એક ચરિત્ર જોધા ભરવાડનું છે. કોનું? બહુ ભગવાનનો અન્યને આશ્રિત જોધો એટલે જોધો. મહારાજ ભગવાન શ્રી હરિ વડતાલ જતા હતા ગરડાથી. રસ્તામાં જોધાનું ગામ આવ્યું. દરબારો સાથે હતા. સુરા ખાચરને મહારાજે કીધું કે ઘોડા તરસ્યા થયા છે, જો તો ક્યાંક પાણીની વ્યવસ્થા છે. અને સુરા ખાચર થોડીક સાઈડમાં ઘોડી હાંકી, વાડી જેવું હતું ત્યાં જોયું તો ભરવાડના નેહ હોય, નેહડા. ભરવાડનો નેહડો હતો, બકરીઓ બાંધેલી હતી, થોડી ગાયો હતી, ભેંસો હતી. સુરા બાપુએ કીધું, હે ભરવાડ, અમારા ભગવાન આવ્યા છે, પાણી પાઈશ? જોધો તો બિચારાને ખબર નહીં ભગવાન કેવા હોય. એના મનમાં એમ કે ભગવાન એટલે કંઈક આમ 2-4 હાથ આમ આજુબાજુ હશે, પાછળ ચક્ર ફરતું હશે. એણે ભગવાનની કલ્પના એવી કરેલી કે ભગવાન ઈ વળી કેવા હોય કે બાપુ લાવો લાવો, ભગવાનને પાણી પાઈ દઉં, બધાને પાણી પાઈ દઈશ, મારી પાસે પાણી ઘણું છે. અને મહારાજ પાસે જઈ અને બાપુએ કીધું, સુરાબાપુ, ભરવાડ બહુ સરસ છે, ઉત્સાહી છે, પાણી પાઈ દેશે. તે ઘોડાઓને મૂક્યા, ઘોડાઓને પાણી પાયું, દરબારોને પાણી પાયું, પણ જોધાનું મન ભગવાન સ્વામિનારાયણની અલૌકિક મૂર્તિ માટકી ગયું. સુરાબાપુને પ્રશ્ન કર્યો, ભગવાન કોણ છે આમાંથી? સુરાબાપુ બહુ હોશિયાર ને. સુરાબાપુ કે, જોધા ભરવાડ, તને કોણ લાગે છે કે આમાંથી ભગવાન કોણ હશે? અમારા બધામાંથી જ એક છે, હાલ તું ઓળખ કોણ છે ભગવાન. એમ જોધો જોવે, બધા દરબારોએ આમ શ્વેત બગલા જેવા વસ્ત્ર ધારણ કરેલા, માથા પર મોટા મોટા પાગડા ધારણ કરેલા, એકદમ ઇસ્ત્રી ટાઈટ કપડા બધાના એકદમ ચકાચક, અને જાતવાન ઘોડા ઉપર બેઠેલા બધા. પણ આ બધા દરબારો વચ્ચે બધાને જોતા 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 સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, દાદા ખાચર, બધાને જોતા જોતા ભગવાન શ્રીહરિ ઉપર જ્યાં દ્રષ્ટિ જોધાની પડી, પછી હવે પાછી દ્રષ્ટિ હટતી નથી. બદલાણી નહીં દ્રષ્ટિ,
મને નક્કી કરી લીધું બીજો કોઈ નહીં, આ સલુણી મૂર્તિ ઈ જ ભગવાન છે. માણકી ઉપર મહારાજ બિરાજમાન હતા ને 3 છોગલાવાળી પાગના ધારણ કરેલા, એ ભાલમાં તિલક ચાંદલો શોભી રહેલો અને કાનમાં સરસ મજાના કુંડળ ધારણ કરેલા, કંઠમાં હીરાના અને મોતીઓના હાર ધારણ કરેલા, અને માણકીની કેશવાડી ઉપર હાથ ફેરવતા હોય અને સરસ મજાનું મીઠું મીઠું ભગવાન શ્રી હરિ બોલતા હોય અદ્ભુત મૂર્તિ જોઈ. પાણી તો પાતો તો જોતો, પણ વૃત્તિ ક્યાં ચોટી ગઈ? ભગવાનની મહાલૌકિક મૂર્તિની અંદર ચોટી ગઈ. જે વાતને ભગવાન સ્વામિનારાયણને વળતા પ્રથમ પ્રકરણના ગરડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં લખવી પડી. મહારાજ કે આ દુનિયામાં કઠણમાં કઠણ સાધન કોઈ નથી. જે જીવાત્માની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં અખંડ રહેવા માંડે ને, એનાથી કઠણ કોઈ સાધન નથી. અને જેની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં રહેવા લાગીને એથી અધિક કોઈ શાસ્ત્રમાં એને પ્રાપ્તિ પણ કીધેલી નથી. અને જોતો તો આ હા હા જોવા જ લાગ્યો. ભગવાનની ટીબકડીને જોવે, ભગવાનની નાસિકા અને ભગવાનના હોષ્ટ અને ભગવાનના આંખના ખૂણામાં જે તિલ છે એને જોવાય, જમણા કાનની બુટ્ટીમાં તિલ છે. અને મહારાજ પોતાના હાથે લટકું કરી કરીને બધા ઘોડાઓને કહેતા હોય, બધા દરબારોને કહેતા હોય, દરબારો પોતાના ઘોડાને પાણી પાઈ દો, ઝટ કરો, આપણને ફટાફટ જવું છે, સમી સાંજ થાય ત્યાં વડતાલ પહોંચી જવું છે, જોબન પગી આપણી રાહ જોઈ રહ્યા છે. આમ જ્યાં ભગવાન શ્રી બોલતા હતા, હાથનું લટકું ભગવાનના જે હોઠ હલતા હતા, એ હોઠની ભૂમિકા આજે જોધો જોઈ રહ્યો છો. અને જોધાના મનમાં થાય, માણસો તો ઘણા જોયા હો, પણ આવો તો કોઈ નથી જોયો. આ માણસ નથી, આ પુરુષ નથી, પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ છે. અને પછી તો દરબારોને પાણી પાયું અને પોતાના ઘરમાંથી સરસ મજાનું માટલું હતું ને, એમાં ટાઢું કરેલું પાણી હતું. એ ટાઢા પાણીનો લોટો લઈને મહારાજને આપ્યું. મહારાજ માણકી ઉપર બેઠા બેઠા પાણી પીધું. પણ હવે મહારાજ જ્યાં ચાલવા તૈયાર થયા, જોધાએ મહારાજના પગ પકડી લીધા. હો મહારાજને કે, હે પ્રભુ, આ સુરા બાપુએ મને એમ કીધું કે તમે ભગવાન છો. હું ભગવાનમાં કાંઈ જાણતો નથી, કેવા હોય ભગવાન મને ખબર નથી. હે કૃપાનાથ, હું ભરવાડ જાતિનો, અમારું ખાણું જાડું, અમારું પહેરવું જાડું, અમારી બુદ્ધિ જાડી, અમે ભગવાનને ઓળખી શકીએ નહીં. પણ તમને જોતા હૃદયમાં કાંઈક અલગ અહેસાસ થાય છે. હે પ્રભુ, મને તમારી સાથે લઈ જાઓ. ભગવાન શ્રી હરિ કે, અત્યારે તો તમને સાથે નહીં લઈ જઈએ, અમે 7 દિવસ પછી આવશું અને જોધા તને અખંડ અમારી સાથે રાખશું. વિચાર કરો, જોધો કેવો ભોળો ભલો હશે. 7 કોને કહેવાય એને ખબર નહોતી. હે મહારાજ, તમે જે સંખ્યા બતાવી એ મને કઈ સમજ પડતી નથી. 7 દિવસ એટલે કેટલા દિવસ થાય? જોધાએ કાંકરા ઉપાડ્યા, ખોબોવરને કાંકરા ઉપાડ્યા અને મહારાજને કીધું, મહારાજ, જેટલા દિવસ તમે કીધા ને એટલા કાંકરા મારા હાથમાં આપો. 1 દિવસ પૂરો થશે ને, 1 કાંકરો ઘા કરી દઈશ. છેલ્લો કાંકરો ઘા કરીશ ને જો તમે ન આવ્યા ને તો સમજો જોધાનું પ્રાણ પંખીડું ઉડી જશે. હો ને ભગવાન શ્રી 7 કાંકરા વીણીને જોધાના હાથમાં આપ્યા અને માણકીને જ્યાં એડી અડાડી, માણકી વાયુ વેગે ઉપડી. ડમરી ઉડાડતી માણકી જાય ને જોધાની વૃત્તિ ડમરીમાં ચોંટી ગઈ. એ મહારાજ માણકી પર બેઠા બેઠા જતા રહ્યા, જતા રહ્યા, જતા રહ્યા. જ્યાં ડમરીમાં મહારાજની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ ત્યાં સુધી જોધો જોતો રહ્યો, જોતો રહ્યો, જોતો રહ્યો. હાથમાં 7 કાંકરાનો ખોબો ભરેલો છે. મનમાં વિચાર થાય, આ 7 દિવસ ખૂટશે ક્યારે? હવે રહેવાતું નથી, હવે ભગવાન વગર રહેવાતું નથી. મૂર્તિ ભૂલાતી નથી, ઘનશ્યામ મહારાજની જોડી એની જડતી નથી. છપૈયાના નાથની મૂર્તિ ભૂલાતી નથી, ઘનશ્યામ મહારાજની જોડી એની જડતી નથી. છપૈયાના નાથની મૂર્તિ ભૂલાતી નથી. જોધો તો આજે પોતાની ગાયો ભેંસો લઈ અને પાછો ઘરે આવ્યો. ઓસરીની કોરે માથા ઉપર હાથ મૂકીને બેઠો છે. એની પત્ની
કે રોજ તો આવે છે ત્યારે ખાવું ખાવું કરતો આવે છે, ભૂખ લાગી એલા જલ્દી આપ જમવા આપ, સવારનો ગયો છું 2 રોટલા જ ખાધા છે, સાંજ પડી ગઈ, ક્યારનો મહેનત કરું છું ખબર નથી પડતી, ભાતું બનાવી રાખવું જોઈએ, જમવાનું બનાવી રાખવું જોઈએ, કેટલી વાર કરે. આજે કઈ બોલે કે ચાલે? એના પત્નીને આશ્ચર્ય થયું, આ શું થઈ ગયું મારા પતિને? એની પત્ની જોધા પાસે આવી, શું થયું છે તમને? કે કાંઈ નહીં, હાલો જમી લો. કે ભૂખ નથી. હોય કાંઈ ભૂખ નથી? અરે રોજ કદાચ 2 મિનિટની વાર થાય તો મારા ઉધડા લઈ લ્યો, આજે તમને ભૂખ નથી? શું થયું છે તમને? મારા સોગંદ કયો તમને શું થયું છે? ત્યાં વચન આપી દીધું હતું કે 7 દિવસ પછી હું તમારી સાથે ચાલીશ. પણ ઘરમાં પત્નીને શું કેવું? જોધો વિચાર કરે છે, મારી પાછળ આવેલી આ મારી નારી, મારી ફરજ છે, એને હું શું કહું, કેવી રીતે જાઉં? આંખમાંથી આંસુડાઓની ધારાઓ થાય છે. તે વખતે એની પત્ની જોધાને કહે છે, તમને મારા સોગંદ છે, જે હોય વાત વિસ્તારથી કયો, હું તમારી અર્ધાંગના છું, તમારા સારા માઠા સમયમાં તમારી સાથે ઊભું રહેવું એ મારી ફરજ છે, કયો શું થયું છે? જોધાએ માંડીને આખી વાત કરી. આજે ભગવાન આવ્યા હતા, મેં ભગવાનના દર્શન કર્યા, એ ભગવાનની મૂર્તિમાં મારું મન એવું ખેંચાઈ ગયું છે, મને ખાવું ભાવતું નથી, પીવું ભાવતું નથી, મને કાંઈ ગમતું નથી. મેં ભગવાનને કીધું મને તમારી સાથે લઈ જાઓ. આ જો આ કાંકરાનો ખોબો, 7 કાંકરા આપેલા છે, આ 7 કાંકરા રોજ એક કાંકરો ઘા કરીશ ને, 7 કાંકરા પૂરા થશે ને ભગવાન પાછા આવશે ને મને લઈ જશે. મને મનમાં એમ થાય છે તને પૂછ્યા વગર મેં આ નિર્ણય લઈ લીધો, હવે તારી સાથે શું થશે? મને માફ કર દેવી, હું તારો ગુનેગાર છું. તે જોધાની પત્નીએ કીધું છે, કૃપા પતિદેવ, તમે ભગવાન ભજવા જતા હો ને હું તમને રોકું ને તો મારા જેવી અભાગણી આ પૃથ્વી પર કોઈ નારી ન કહેવાય. તમે પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રાખીને ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે જતા હો ને, અને હું જો તમને રોકું ને તો હું તો આત્મહત્યારણી કહેવાઉં. તમે સુખેથી જાઓ, ચિંતાનો ત્યાગ કરો. તડફડતા માછલા ઉપર કોઈ પાણી નાખે ને કેવો પ્રાણ પ્રાપ્ત થાય, એવું આજે જોધાને પ્રાણ પ્રાપ્ત થયું. આનંદ આનંદ થઈ ગયો. આહા હા હા. અને પોતાની પત્નીને આશીર્વાદ આપ્યા છે કે આ સૃષ્ટિ રહેશે ને ત્યાં સુધી તારી કુરબાની દુનિયા યાદ કરશે. કે પોતાનું આગળ પાછળ કઈ વિચાર્યું નહીં, પોતાના પતિને ભગવાનને સમર્પિત કર્યો છે. અરે એવી તો ઘણી માઓ હોય, પોતાના એકના એક વાલસોયા દીકરાને ભગવાનને અર્પણ કરી દેતી હોય, પણ આ પૃથ્વી સર્જાણી ત્યારથી આજ સુધીમાં એવી કોઈ સ્ત્રી નથી જેણે પોતાના પતિને ભગવાનને અર્પણ કર્યો હોય. દેવી તું એક પહેલી પત્ની થઈશ જે પોતાના પતિને ભગવાનને આપી રહી છે. તારી કુરબાની દુનિયા યાદ કરશે. હવે તો આલોચના ક્યાં લાગી છે? ભગવાનમાં આલોચના લાગી. કાંકરો ઘા કરતો જાય, દિવસ જાય તો રાત્રિ જાતી નથી, રાત્રિ જાય તો દિવસ જાતો નથી. 7 દિવસ 7 જુગ જેવા લાગ્યા. કેવા? છેલ્લો કાંકરો ઘા કર્યો ને ભગવાન હજી દેખાણા નથી. હો, ભગવાન દેખાણા નથી. જોધાના મનમાં એમ થઈ ગયું તો કેટલા મોટા કહેવાય, મોટા મોટા ગામ ધણીઓ એની આગળ જી હા કરતા હોય, મને આપેલો વાયદો થોડી પૂરો કરે, મને લેવા થોડી આવે. તો મોટા માણસ કહેવાય, ની વાતો મોટી કહેવાય, મને લેવા ન આવે. ભાઈ તું ખોટો લોભાઈ ગયો તો ન આવે. આમ જ્યાં જોધો વિચારે છે ને આંખમાંથી આંસુડા પડવા લાગ્યા ને, દૂર જ્યાં દ્રષ્ટિ નાખી ત્યાં દૂરથી પાછી જે ડમરી અદ્રશ્ય થઈ ગઈ હતી ને વાયુમાં, એ પાછી ડમરી ઉઠતી દેખાણી. હો, જોધાના મનમાં એક આશાની જ્યોત જગી કે ક્યાંક મારો વાલીડો મને લેવા તો નહીં આવતો હોય ને. અને ભગવાન શ્રી હરિ માણકી પર બેઠેલા, એ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, જે સમય ભગવાન શ્રી હરિએ કીધું તું કે આ 7મો કાંકરો તું ઘા કરજે ને હું જો ન આવું ને તો મને ભગવાન કોઈ ન કે દુનિયાની અંદર. જોધાએ તો નક્કી કરી લીધું તો 7મો કાંકરો ઘા કરું ને ભગવાન જો ના આવે તો મૃત્યુને શરણે થઈશ. પણ ભગવાન શ્રી હરિ આવી ગયા. જોધાને કીધું, જોધા ચાલ મારી સાથે. જોધો કે ચાલુ નહીં, હવે તો દોડું. તો એમ દોડીશ?
માણકીને હારે દોડીશ તું? એ કે હા. માણકી ભલે કદાચ આકાશમાં ઉડ્ડયન કરતી જતી હોય, મહારાજ તમને મળવાની તાલાવેલી એવી છે ને, આ જો તો મુઠ્ઠીઓ વાળીને દોડે ને તો માણકીની સાઈડ કાપી લે. તો ભગવાન શ્રી કે તો જોધા થઈ જાય. અને માણકીને ભગવાન શ્રી એડી અડાડી માણકી વાયુ વેગે ઉપડી, પણ આ બાજુ જોધાએ પોતાની મુઠ્ઠીઓ વાળીઓ. ભગવાન શ્રી માણકી ઉપર દોડે, પણ જોધો ભગવાન શ્રીને આગળ થવા દેતો નથી. જોધો ભગવાન શ્રીની ઘોડીને આંબી જાય. વિચાર કરો પ્રેમની કેવી પરાકાષ્ઠા હશે. ગઢપુર આવ્યા, ભગવાન શ્રીની સાથે રહ્યો, ખૂબ પ્રેમ ભાવાળો, ભોળો ભલો જોધો, એકદમ પ્રેમ મસ્ત બનેલો. એક વખત ભગવાન શ્રી અક્ષરઓરડીથી ગેલા તરફ જતા હતા. ગાય દોતો તો જોતો, ગાતો તો કાનુડો રે કાનુડો, કાનુડો રે કાનુડો. તે ભગવાન શ્રી ઉભા રહ્યા એની પાસે. અર્જુન દાદા તમારી જેવો હતો થોડો. મહારાજ કે કેવો કાનુડો? તે ગાય દોતા દોતા હાથમાં આંચળ લઈને પિચકારી ભગવાન શ્રીના મોઢા ઉપર જવા દીધી. બોલો, આ કાનુડો કોણ? આવો પ્રેમી ભક્ત ક્યાં મળે? એક વખત ગારો ખૂંદતો હતો, હાથ અને પગ બધા કીચડ વાળા. તે ભગવાન શ્રી બ્રહ્માનંદ સ્વામી બધા નીકળ્યા. તે દોડીને ભગવાનના પગ પકડી લીધા. ગારાવાળા હાથ. બ્રહ્માનંદ સ્વામી મહારાજ, મુક્તાનંદ સ્વામી સાથે હતા. મુક્તાનંદ સ્વામી જોધાને કે જોધા મહારાજના ચરણારવિંદ મુક, મહારાજના ચરણારવિંદ મુક. જોધાને ચરણારવિંદ જાણે મારી બલા. બ્રહ્માનંદ સ્વામીને ખબર, કારણ કે બ્રહ્માનંદ સ્વામી દુનિયા જોયેલી ને, ગામડા બહુ ફરેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજનો ટાંટિયો મૂક. તે મૂકી દીધો. તે પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા મહારાજને સાંભળે એમ, જોધા મહારાજના ચરણારવિંદ એટલે મહારાજના ટાંટિયા, અને મહારાજનું મુખારવિંદ એટલે મહારાજનું ડોચું. એટલે આવો જોતો હતો, આનંદ કરાવે અખંડ. પણ ગાયો ભેંસોની ખૂબ સંભાળ રાખતો, ખૂબ સંભાળ રાખે. ભગવાનને કોઈ દિવસ ઓછું આવવા ન દે. સંતોનો ખૂબ મહિમા. સમય જતા એક દિવસ એને કાળના દર્શન થયા. જોધાએ કીધું કે તું કોણ છો? એ કે હું કાળ છું. કે તારું તેડું મને હોય, હાલો ઉપડ ઉપડ, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. કાળ કે મને ખબર છે એટલે તો તને આ સ્વરૂપમાં દર્શન આપવા માટે આવ્યો. કોઈ પાપી જીવાત્મા હોય ને એને તો અમે કાળા ડિબાંગ જેવા લાગીએ, અમને જોઈને જાડા પેશાબ થઈ જાય, એવું અમારું સ્વરૂપ હોય. આ તો તું ભગવાનનો ભગત છો, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છો, એટલે તને હું દેવ સ્વરૂપે દેખાઉં છું. અને તું એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ને હું એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત. એ નાતે આપણે બંને ગુરુભાઈ છીએ. તારી આવરદા પૂરી થઈ છે, માટે આજે તો જાઉં છું. તું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લઈ રાખ કે તારે કરવાનું છે શું. એ કાંઈ વાંધો નહીં. જોધો આવ્યો મહારાજ પાસે. ભગવાન શ્રી અક્ષરઓરડીમાં પોયડા હતા. આ કાંઈ જોવે બોવે નહીં, ભગવાન સૂતા છે તો ન જવાય કે કાંઈ નહીં. આ તો ગયો, ખખડાવ્યો દરવાજો. અરે મોલા શુકાનંદ સ્વામી મહારાજની પાસે બેઠા હતા. જોધા કઈ વિવેક છે કે નહીં? કે વિવેક ગયો તેલ લેવા, ઓલો કાલે આવી જશે લેવા. તે પૂછીશ નહીં તો ખબર કેમ પડશે? તે જોધો મહારાજને કે મહારાજ ઓલો આવ્યો તો કાળ. એ કે તમારી આજ્ઞાથી હું ફરું છું. એ કે મને કાળનું તેડું હોય. મહારાજ કે તને કાળનું તેડું થોડી હોય ભલામણ, કોઈ દી ન હોય. તો એને શું કહું? એ કે જા લેખ ઉપર મેખ મારજે, તારી આવરદા પૂરી થઈ છે, પણ કાળને કહી દેજે, કહી દો રે કોઈ કાળને આડો ફરે નહીં. કહી દો કે કોઈ કાળને આડો ફરે નહીં. શું આડો ફરતો નહીં એ કાળ? લાફો મારીશ ને માથું ફેરવી નાખીશ. એકવાર સચ્ચિદાનંદ સ્વામીએ ફેરવી નાખ્યું હતું, ખબર છે? ભગુજીને લેવા માટે કાળ આવ્યો હતો ત્યારે કે માથું ફેરવી નાખવું છે પાછું. કાળને કહી દેજે ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષની આવરદા વધારી છે. કેટલી? 30 વર્ષની આવરદા વધારી છે. અને તારે આમ જ મોજથી રહેવાનું છે અમારી યારે. તું જતો રહે તો અમને હસાવે કોણ? કે તું તો અમારું રમકડું છો.
અમને મજા ના આવે તારા વગર. જોતો કે સાચું મહારાજ, કે હા એકદમ સાચું. હવે થઈ જાય કે આવા દો, કોની માએ સવાસેર સૂંઠ ખાધી બતાવી દઉં કાળ નહીં. કે તે બીજે દી કાળ આવ્યો. ત્યાણે તો લાકડી હોય ને પોતા પાસે, એ લીધી અને પોતાની માળા હતી. માળા ભજન કરતા કરતા, હું ભજન કરું છું, સ્વામિનારાયણ નામ લઉં છું, એ સાંભળીને પાછું જવું છે કે લાકડીવાળી કરું, શું કરવું છે? કાળને કેવો, કોણ કે? શ્યામ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત કાળને આવું કે દુનિયા કોનાથી બીવે છે? કાળથી. આપણે ગાઈએ છે ને, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી. કાળથી ન બીવે, કર્મથી ન બીવે, સ્વભાવથી ન બીવે, કોઈનાથી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત કોઈ દી બીવે નહીં. કાળને કીધું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થઈ છે ભાઈ, હજી 30 વર્ષ આ પૃથ્વી ઉપર રહેવાનું છે, શું કરવું તારે? એ કે કાળ કે આ વાસના હોતું જીવાય નહીં, તને જીવવાની વાસના છે, એમ ન જીવાય. જો તું મારો ગુરુભાઈ છો, તને એક વાત કહું, કે મહારાજ પાસે જા, મહારાજને કે મહારાજ મને તમે 30 વર્ષ રાખો એનો વાંધો નહીં, પણ નિર્વાસને કરીને રાખો, આ દેહમાં મને પ્રીતિ ન હોવી જોઈએ એવો કરીને રાખો. જોધાને વાત મનાઈ ગઈ કે એ વાત મુદ્દાની છે. કેલા તે સાચી સલાહ આપી. જોધો આવ્યો પાછો ભગવાન પાસે, એ કે એમ અમને ભોળવી દેવાના આવરદા આપીને, એમ કે હું ભોળો ભલો થોડી છું, એ કે મને નિર્વાસની કરો, પછી ભલે તમને જેટલા વર્ષો રાખો એટલા વર્ષો રાખો. એ કે નિર્વાસની કરીશ તો જોધા પછી આ પૃથ્વી પર રહેવું ગમશે નહીં. અને ભગવાન શ્રી હરિએ ચપટી વગાડી, જોધાની થઈ સમાધિ, સમાધિમાં જોધો ગયો અક્ષરધામમાં, અને અક્ષરધામના સુખને જોયું. આ હા હા, એ ભગવાન શ્રી હરિ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન, મોટા મોટા અવતારો, અનંત મુક્તો, મૂળ અક્ષર, બધા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા હોય, અને ભગવાનની મૂર્તિની સામું બધા જોઈ રહે, નિર્નિમિષ મેશે હો, આંખનું મટકું ન મારે એવી રીતે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા હતા. મારે ચપટી વગાડી, જોધો પાછો આવ્યો દેહમાં. હવે દેહ કેવો લાગવા માંડ્યો? કાગ વિષ્ટા જેવો દેહ લાગવા માંડ્યો. કેવો? મળ જેવો દેહ લાગવા લાગ્યો. મહારાજ હવે મારે રહેવું નથી, આ 30 વર્ષ કોણ રહે? કે હવે મારે નથી રહેવું, કે મને ધામમાં લઈ જાઓ. ભલે કાળ લઈ જતો, જઈશ તો ધામમાં જ ને. બસ મહારાજ કે આ જ સમજવાનું છે, નિર્વાસનિક થઈને આ પૃથ્વી પર રહેવું, પછી ગમે એટલા વર્ષો અમારી આજ્ઞાથી રહ્યો ને, હવે તારી દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? તારી દ્રષ્ટિ ઠેઠ પહોંચી ગઈ છે. હવે ગમે એટલા વર્ષ રહેતું, તને કાંઈ બાદ કરશે નહીં. તો જોતો કે ઉભા રહ્યો મહારાજ, ઉભા રહ્યો, રહું ભલે, પેલા કાળને પેલા થેન્ક યુ કહેતો હોઉં, ધન્યવાદ કહેતો હોઉં. આ વાત જો મને એને ન કરી હોત તો વાસના હોતો જીવત. એનો અર્થ શું? તે પાછો કાળને કેવા ગયો, કાળ ભાઈબંધ મારા, તે બહુ મોટી કૃપા કરી. તે જો આવું ન કીધું હોત તો હું ભગવાન સ્વામિનારાયણને કહેત નહીં, તો મને સમાધિ થાત નહીં, અને દેહમાંથી મને હેત તૂટત નહીં. આ દેહમાંથી હેત પણ તૂટી ગયો, અને હવે ભગવાનની મૂર્તિમાં અખંડ, કાંઈ ખાય તો ભાવે નહીં, પાણી ભાવ્યું નહીં. જોધાને એમ કહેવાય, સંપ્રદાયનો ઇતિહાસ બોલે, 30 વર્ષ સુધી રહ્યો, 30 વર્ષ સુધી પાણી પીવે તો ઉલટી થઈ જાય. માંડ 2 ટકે એવું માંડ માંડ તો જે ખાતો એ ઉતારતો, કારણ કે જે ખાઈ વિષ્ટા જેવું લાગે. પણ ભગવાન શ્રી હરિની કૃપાથી જોતો કેટલા વર્ષ રહ્યો આ પૃથ્વી ઉપર? 30 વર્ષ રહ્યો. ભગવાન શ્રી હરિ કોના થકી આ કાળની જોધાની રક્ષા કરી? કાળ થકી રક્ષા કરી, વાસના થકી રક્ષા કરી. ભગવાન શ્રી હરિને આપણે પણ પ્રાર્થના કરી, જેવી જોધાની રક્ષા કરી, હે મહારાજ અમારી પણ રક્ષા કરજો. વાસનામય લિંગ દેહ થકી અમારી રક્ષા કરજો. વાસના કોઈ દેવી પ્રબળ ન બને, જેથી કરીને અમે આપની આજ્ઞા લોપવા માટે તૈયાર થઈ જઈએ. હે મહારાજ અમારી રક્ષા કરજો. એ શબ્દોની સાથે અત્યારે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો ઠાકોરજીનો થાળ ફાલ્ગુનીબેન આથા એના તરફથી છે. ઠાકોરજીનો થાળને સ્વીકાર કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.